સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 16 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 16 જૂન 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 14 જૂનના રોજ રક્તદાતા લોકોને બ્લડ ડોનેટ કરવા પ્રેરિત કરવા માટે 14 જૂને આ દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2025ની થીમની વાત કરીએ મિત્રો, તો થીમ છે ગીવ બ્લડ ગીવ હોપ ટુગેધર વી સેવ લાઈવ્સ. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ છે, તો હાલમાં 13 જૂને આંતરરાષ્ટ્રીય એલ્બિનિઝમ જાગૃતતા દિવસ, 12 જૂને વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ અને રશિયા દિવસ, 11 જૂને આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ, 10 જૂને રાષ્ટ્રીય જડીબૂટી અને મસાલા દિવસ, 9 જૂને વિશ્વ પ્રત્યાયન દિવસ, 8 જૂને વિશ્વ મહાસાગર દિવસ, 7 જૂને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં સન ફાર્માના એમડી કોણ બન્યા? તો કીર્તિ ગણોરકર. બરાબર, કીર્તિ ગણોરકર મિત્રો એક મેડિકલ કંપની છે સન ફાર્મા, એના નવા મેનેજિંગ ડાયરેક્ટર બની ગયા છે હાલમાં કીર્તિ ગણોરકર. વાત થઈ છે મિત્રો નિમણૂકની, તો હાલમાં NS સંજય ગોડા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ બન્યા છે. રાજીવ ગઈ ઉપસેના પ્રમુખ બન્યા છે. મનીષા પાડી ભારતની પહેલી મહિલા રાજ્યપાલની સહાયક કમિશનર બની છે. સતપાલ ભાનુ LICના અંતરિમ CEO અને MD બન્યા. શૈલેષ મહેતા ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા. હાલમાં મારુતિ સુઝુકીએ નાણાં પોષણ હેતુ કઈ બેંક સાથે કરાર કર્યો છે? તો મિત્રો ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે મારુતિ સુઝુકી ઇન્ડિયા અને ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક ગ્રાહકોને વાહન નાણાં પોષણ વિકલ્પ પ્રદાન કરશે. એટલે કે મારુતિ સુઝુકીનો કોઈ પણ મિત્રો વાહન લેશે તો ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક જે છે એમને લોન કરી આપશે. ટૂંકમાં તમે એ રીતના સમજો. ગુજરાતમાં કયા સ્થળે માનવરહિત સબમરીનનું પ્રથમ વખત ઉત્પાદન કરવામાં આવશે? તો મિત્રો હવે ગુજરાતની અંદર પણ ડિફેન્સ વસ્તુઓ બનશે. હાલોલની અંદર પંચમહાલ જિલ્લાના હાલોલની કૃષ્ણા ડિફેન્સ અને ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં જલકાપી પ્રોજેક્ટ અંતર્ગત નેવીની ઓટોનેમસ અંડર વોટર વ્હીકલ જે છે એ બનાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ટુડેનું 1 વર્ષનું કરંટ અફેર્સ અત્યારથી જ રેવન્યુ તલાટી માટે તૈયારી ચાલુ કરી દો. 30 માર્કનું કરંટ છે એમાં. બરાબર, આમાં તમને મિત્રો 1 વર્ષની મંથલી કરંટ અફેર્સની PDF સાથે 40+ ટોપિક વાઇઝ આ જે લખેલા છે ને બધા ટોપિક વાઇઝ તમને કરંટ અફેર્સની PDF મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ પૂછાયું છે. તમને ડેમો જોઈતો હોય, સબૂત જોઈતા હોય તો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. હાલમાં ઇન્ટરપોલથી કયા દેશને પહેલો સિલ્વર નોટિસ મળ્યો છે? તો મિત્રો ઇન્ટરપોલથી ભારતને પ્રથમ સિલ્વર નોટિસ મળ્યો. CBIને ઇન્ટરપોલ દ્વારા ભારતનો પ્રથમ સિલ્વર નોટિસ મળ્યો, જે જાંચ એજન્સીને ફ્રાન્સીસી દૂતાવાસ વિઝા ધોખાધડી મામલા સંબંધિત અપરાધની જે છે મિત્રો એ જે અપરાધ થયો હતો એની જાંચ કરવા માટે. બરાબર. હાલમાં 17મો ભારત મંગોલિયા સંયુક્ત સૈન્ય અભ્યાસ નોમેડિક એલિફન્ટ ક્યાં સંપન્ન થયું? તો ઉલાન બટાર ખાતે. ભારત અને મંગોલિયા વચ્ચે મંગોલિયાના પાટનગર ઉલાન બટારમાં 17મો સૈન્ય અભ્યાસ નોમેડિક એલિફન્ટ સંપન્ન થયું છે. મંગોલિયાનું કેપિટલ છે ઉલાન બટાર. કરન્સી છે મિત્રો ટુગ્રીક. પ્રેસિડેન્ટ છે હાલમાં ઉખાગીન કુરેલસુક. હાલમાં एग्री स्टेक डेटा से डिलीवरी की ओर विषय पर राष्ट्रीय सम्मेलन क्या થયું? તો પ્રશ્ન છે एग्री स्टेक डेटा से डिलीवरी की ओर વિષય પર. બરાબર, તો મિત્રો રાઈટ આન્સર જેમાં ન્યૂ દિલ્હી ખાતે. ક્યાં થયું છે? ન્યૂ દિલ્હી ખાતે થયું છે. આયોજન કર્યું હતું મિત્રો કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા ન્યૂ દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવનમાં આનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ભારતીય સેનાએ સટીક હુમલા માટે રુદ્રાસ્ત્ર VTOL ડ્રોનનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ પણ. રાઈટ આન્સર થશે આમાં કર્ણાટક ખાતે. બરાબર, કર્ણાટક ખાતે ભારતની સેના દ્વારા ભારતીય સેનાએ સટીક હુમલા માટે રુદ્રાસ્ત્ર VTOL ડ્રોનનું સફળ પરીક્ષણ
ક્યાં કર્યું છે? પ્રશ્ન એમ છે મિત્રો. તો રાઈટ આન્સર છે મિત્રો કર્ણાટક ખાતે. બરાબર. હવે મિત્રો રાજસ્થાન ખાતે VTOL ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું છે. VTOLનું પૂરું નામ છે વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ, અને આને સોલર એરોસ્પેસ એન્ડ ડિફેન્સ લિમિટેડે વિકસિત કર્યું છે. બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું. રાજસ્થાનના CM છે મિત્રો ભજનલાલ શર્મા, રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે. કેપિટલ છે મિત્રો જયપુર. જયપુરને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં રાજસ્થાનનું મેનાર અને ખીચન ગામને રામસર સાઇટ જાહેર કરાયું છે. ભારતમાં કુલ રામસર સાઇટની સંખ્યા હવે 91 થઈ ગઈ. રાજસ્થાનની સાંગરી બીનને હાલમાં GI ટેગ મળ્યો. હાલમાં અમૂલે કયા દેશની કંપની કોવેપ સાથે ભાગીદારી કરીને અમૂલ મિલ્ક લોન્ચ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો સ્પેન દેશની. બરાબર. સ્પેન રાઈટ આન્સર થશે. આમાં. કોની સ્પોર્ટ્સ વર્લ્ડ કપ 2025 માટે વૈશ્વિક રાજદૂત તરીકે નિમણૂક કરાઈ છે? તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની સ્પોર્ટ્સ વર્લ્ડ કપ 2025 માટે વૈશ્વિક રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે. મિત્રો આ છે પોર્તુગાલના મહાન ફૂટબોલ ખેલાડી. હાલમાં ADB એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેન્કે કયા રાજ્યમાં કૌશલ વિકાસને પ્રોત્સાહન આપવા $109.97 મિલિયન ઋણને મંજૂરી આપી છે? તો મિત્રો ગુજરાત રાઈટ આન્સર થશે આમાં. બરાબર. ગુજરાતનું કેપિટલ છે મિત્રો ગાંધીનગર. CM છે ભૂપેન્દ્રભાઈ પટેલ. રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. એશિયાઈ ભારતોલન ચેમ્પિયનશિપ 2026ની મેજબાની અમદાવાદ કરશે. ગુજરાત 100% વિદ્યુતીકૃત રેલ નેટવર્કવાળો પહેલો રાજ્ય બન્યો છે. ગુજરાત સરકારે EV મોટર વાહન ટેક્સ ઘટાડીને 1% કર્યો છે. ગુજરાતમાં અમલસાડના ચીકુને હાલમાં GI ટેગ મળ્યો છે. સૈન્ય અભ્યાસ જલ થલ રક્ષા 2025 ગુજરાતમાં થયું છે. હાલમાં કયા દેશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 જીતી? તો મિત્રો દક્ષિણ આફ્રિકાએ 27 વર્ષ પછી ICCનું પ્રથમ ટુર્નામેન્ટ જીત્યું છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 ફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી લોર્ડ્સ ઇંગ્લેન્ડ ખાતે. બરાબર. વિજેતા છે દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકા ટીમના કેપ્ટન છે બાઉમા. મેન ઓફ ધ મેચ છે મિત્રો એડન માર્ક્રમ. બરાબર. ફાઇનલ મેચમાં સૌથી વધુ વિકેટ રબાડાએ 9 વિકેટ લીધી અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન છે મિત્રો પેટ કમિન્સ. હાલમાં ભારતે કયા દેશ પર દુર્લભ માટીના નિર્યાત પર રોક લગાવી છે? તો જાપાન રાઈટ આન્સર થશે. બરાબર. જાપાનના PM છે મિત્રો શિગેરુ ઇશિબા. હાલમાં કોણ ચોથા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલનની મેજબાની કરશે? તો દક્ષિણ કોરિયા અને ચીન આ બંને દેશ ચોથા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલનની મેજબાની કરશે. ચીન અને દક્ષિણ કોરિયા 2028માં આયોજિત થવાવાળા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલનના ચોથા સંસ્કરણની મેજબાની કરશે. 13 જૂન 2025 ફ્રાન્સના નીસમાં ત્રીજા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલન સમાપનમાં જાહેરાત કરાઈ છે. હાલમાં કયા રાજ્યએ ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગ ક્રાંતિ શરૂ કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં પંજાબ. તો પંજાબના CM છે મિત્રો હાલમાં ભગવંત માન. રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. અને પંજાબનું કેપિટલ છે મિત્રો ચંડીગઢ. બરાબર. ચંડીગઢ પંજાબનું કેપિટલ છે. પંજાબે કપાસની ખેતીમાં 20%ની વૃદ્ધિ નોંધી છે. હાલમાં એશિયાઈ જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં પ્રણતિ નાયકે કયો મેડલ જીત્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે એમણે. કાંસ્ય જેને બ્રોન્ઝ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. બરાબર. આયોજન થયું છે મિત્રો દક્ષિણ કોરિયાના જેચિયનમાં. સંસ્કરણ છે 12મો. હાલમાં NPCIએ ડિજિટલ પેમેન્ટને સુરક્ષિત બનાવવા માટે કોની સાથે કરાર કર્યો? તો રાઈટ આન્સર છે મિત્રો IDRBT. બરાબર. IDRBT સાથે કરાર કરવામાં આવ્યો છે NPCI દ્વારા. હવે IDRBTનું પૂરું નામ છે મિત્રો ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેન્કિંગ ટેકનોલોજી. NPCIનું પૂરું નામ છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.